તો મિત્રો બાઇકમાં પેટ્રોલ નખાવવા અમે આવી ગયા હતા પેટ્રોલ પંપે અને બાઇકની ટાંકી ફૂલ કરાવી અને નીકળવાના છીએ અમે નવા રસ્તે. સલામુઅલૈકુમ ગાઈસ, અમે જઈ રહ્યા છીએ ભાલ ભડિયાત દરગાહે. બિલકુલ પતી ફૂલ ફેમિલી. તો બે બાઇક અને એક ગાડી લઈને અમે જઈ છીએ રહ્યા. રતનપુર 4 કિલોમીટર બાકી છે. પેલા જાશું ભાલ, સર મુબારક હે, પછી જાશું દરગાહે. બન્યા રહેજો વિડીયોમાં. એ જગ્યા એક્સપ્લોર કરીએ છીએ, બહુ મજા આવવાની છે. તો રસ્તામાં વેધર બહુ જ સારું હતું. બે બાઇક લઈ અને અમે આગળ પાછળ હતા અને વેધરનો એન્જોય માણતા માણતા અમે જતા હતા વાતો કરતાં કરતાં. રસ્તો બહુ લાંબો છે, તમને પણ કંટાળો આવશે એટલે મેં મારા વિડીયોને થોડો ફાસ્ટ કરી દીધો છે. આજે ઈચ્છા થઈ ગઈ છે નાવાની. શું કેવું તમારું પપનભાઈ? આ ભાઈ છે આપણા પપનભાઈ, છપ્પનભાઈ. પાછળ છે ઇન્ડિયા દિલ્હી. મારી સાથે છે જુબેર ફ્રોમ ખારાકોટા. તો મિત્રો હવા બહુ ફાસ્ટ ચાલી રહી હતી, બાઇક ચલાવવાની ખૂબ જ મજા આવી રહી હતી. તો મિત્રો જોતામાં ગાડી અમારી બાજુમાં આવી ગઈ અને માસા બ્લોગમાં આવવા માટે ગાડીને ફાસ્ટ કરી. મારી સાથે છે પાછા સોહિલ ઘોરી, સાથે ફૂલ ફેમિલી. તો આ છે દુનિયાની સૌથી મોટી પવન ચક્કી. તમે જોઈ શકો છો, નાના એવા પાંખડા છે. વેધર ખરેખર બહુ સારું છે, ઠંડો માહોલ છે આ બાજુ. અને આ લોકોને મસ્તી સૂજી છે રી. ગરમી ચડી છે, ગરમી. તો બનાસકાંઠાના માણસો આવી ગયા છે ધોલેરા બાજુ. તો મિત્રો આ ગામમાં જઈને એક નવી વાત જાણવા મળી કે ભાલના ઘઉં બહુ પ્રખ્યાત છે. અહીંયા કને ઘઉંની ખેતી બહુ સારી થાય છે. ગામમાં એન્ટર થઈ ગયા છીએ અને ગામમાં એન્ટર થતાની સાથે જ ગુંબદ દેખાઈ ગયું છે. તમને બતાવું, હજરત દાદા શહીદ પીર મહેમૂદ શાહ બુખારી રહેમતુલ્લાહ અલૈહ. બાઇક અને ગાડી પાર્ક કરી અને અમે જઈશું હવે દરગાહમાં.
તો મિત્રો હવે હું ગોતી રહ્યો છું વજૂખાનું. તો અહીંયા પહેલાં લેડીઝનું વજૂખાનું હતું, હવે બાજુમાં છે જેન્ટ્સનું વજૂખાનું. તો હવે હું બૂટ ઉતારી અને જઈશ વજૂ કરવા. વજૂ કરી અને પછી જઈશ દરગાહમાં, દુઆ સલામ કરી અને તમને દરગાહના દીદાર કરાવીશ. તો મિત્રો આ મજાર શરીફ છે પીર મહેમૂદ શાહ બુખારી રહેમતુલ્લાહ અલૈહની, અને આ છે એમનું સુનેહરી ગુંબદ. ફાઇનલી અમે પહોંચી ગયા છીએ દરગાહ ઉપર, સલામ ભરી લીધી છે. હવે જઈશું અમે મન્નતી દીવાર કને, જ્યાં મનમાં મુરાદ લઈ અને સિક્કાને દિવાલ ઉપર દબાવી રાખવાનો હોય છે. જો મુરાદ સાચી હોય તો સિક્કો ચોંટી જાય છે, એવું અહીંયાના લોકલ માણસો કહે છે. હું તમને દિવાલનો નજારો પણ કરાવું. અહીંયા કને ફોટોગ્રાફી ચાલી રહી છે અત્યારે. તો મિત્રો આ એ જ દિવાલ છે જ્યાં મનમાં મુરાદ લઈ અને સિક્કાને દિવાલ ઉપર ચોંટાડી રાખવાનો હોય છે. મેં પણ મનમાં મુરાદ અને મન્નત લઈ અને સિક્કો ચોંટાડવાનો પ્રયાસ કર્યો અને મારો સિક્કો ચોંટી ગયો. હવે અમે જઈએ છીએ સર મુબારક, જે છે ભાલ, અહીંયાથી 20 કિલોમીટર. મારી સાથે છે મારી ભાણેજ નેવિસ પે બોબડા દાદા, આ છે અજીના. તો અમે અહીંયા કને સલામ ભરી લીધી છે અને હવે જઈએ છીએ અમે આગળ. એટલે મામાની ચેનલને સબસ્ક્રાઇબ કરો. મને સમજાણું નથી, ચાઇનીઝ ભાષામાં બોલે, તમને સમજાય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મિત્રો હવે અમે જઈ છીએ ભાલ, જે અહીંયાથી 20 કિલોમીટર દૂર છે. ત્યાં છે સર મુબારક, તે પણ દરગાહ ખૂબ જ સરસ છે. તો ચલો જોઈએ. તો ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ દરગાહ ઉપર. આ છે દરગાહ સર મુબારક છે, ખૂબ જ સરસ દરગાહ છે. તો હું વજૂ કરી અને તૈયાર થઈ ગયો છું અને જાઉં છું હવે અંદર દુઆ સલામ કરવા. પછી બહાર નીકળી અને તમને બહારનો આખો વ્યૂ બતાવીશ. તો આ તો મિત્રો બહારનો ભાગ, અને આ છે સર મુબારક, જે ખૂબ જ સરસ હતી અંદરથી બનાવેલી. તો હવે આજુબાજુના અમુક મેં વિડીયો લીધા છે, એ પણ તમને બતાવું છું. તો મિત્રો અહીંયા ખૂબ જ ઝાડ વાવેલા હતા નારિયેલના, બહુ સરસ હતા. અને ફૂલનો પણ મેં વિડીયો લીધો અને દુઆ સલામ કરીને નીકળી ગયો છું હવે બારે. દરગાહ ઉપર સલામ ભરી લીધી છે અને હવે બનાવી છે પાછળ જમવાનું. ચાલો જોઈએ. મસૂર પુલાવ બને છે અને બનાવે છે અમારા માસા. ટેસ્ટિંગ કામ ચાલુ છે. મિત્રો આ છે દરગાહનો સાઈડનો ભાગ, બહુ સરસ નજારો છે. ને આ છે ગામનો રહસ્યમય કૂવો. એમાં હાલ કચરો છે અને એને ટાંકી દીધો છે કે કોઈ વસ્તી છેડખાની ના કરે. દરગાહનું કામકાજ હમણાં જ થયું છે, બહુ મસ્ત દરગાહ બનાવી છે. તો મિત્રો આ છે દરગાહનો આશ્રમ. ત્યાં પણ એક ખાનકા હતી અને એક હતી દરગાહ. તો આશ્રમની અંદર હતા હરણ, બકરી, મુર્ગા, બતક, તે બધું જ અમે જોયું. ત્યાં કામ ચાલુ હતું ફાર્મનું. તો મિત્રો આ છે હરણ, બકરી, બાજુમાં મુર્ગા છે. રમી રહ્યા છીએ અમે ક્રિકેટ, ગલી ક્રિકેટ. પપનભાઈ બેટિંગ કરે છે, તે ભાઈ બોલ નાખે છે. બહુ લાંબો શોટ મારી દીધો છે, સિક્સર છે. તો મિત્રો હવે હું રમીશ ક્રિકેટ. ભાઈની ગોમલી આ કાન મળી ગઈ હતી. તો મિત્રો રમી અને અમે થાકી ગયા હતા. તો હવે બેઠા અમે જમવા. મસૂર પુલાવ જમી અને અમે જાશું પછી નાહવા.
અમે 2 કલાકથી નાહી છીએ ત્યાં. ગામની કેનાલ છે. એક ભાઈ પાણી પીવા આવ્યા હતા તો મેં એમને પૂછ્યું કે ભાઈ આજુબાજુ ક્યાંય તળાવ છે, તો એમને કીધું કે આ આગળ એક કેનાલ છે નાહવા જેવી. નાયા, પાણી ઊંડું હતું થોડું, પણ નાયા, મજા આવી ગઈ, ડરને કાઢી નાખ્યો. હું છું, મારી સાથે છે મારા ભાઈઓ ઇમ્તિયાઝભાઈ, જુબેરભાઈ, સમીરભાઈ, સાહિલભાઈ, પપ્પન છપ્પન, ઇમ્તિયાઝ એડા, જુબેર બાટલી, સાહિલ અટેલા. ને ખૂબ મજા કરી. હવે જાશું અમે ઘરે, બહુ ટાઈમ થઈ ગયો છે. હાથે જોઈ શકો છો ભોગાઈ ગયા એ પ્રમાણે અમે ક્યારના નાતા હશું. બધાના જોઈ લો. 2 કલાકથી નાહી રહ્યા અમે. ને આ ભાઈને તો હું ટીગુલાટી મારી હતી વિડીયોમાં, એક કેપ બતાવીશ. આ ભાઈને મોઢામાં લાગ્યું છે થોડું. ભાઈએ દુકલી મારી હતી. સાહિલભાઈ મસાલો બનાવે છે. માછી મારો, જે માછી પકડે રહ્યા. સાહિલભાઈ મસાલો બનાવે છે. મોજ મસ્તી માં પપ્પન ભાઈ ની લુંગી ઘડી મારે ઇમ્તિયાઝભાઈ ને ધોવાનું કામકાજ ચાલુ છે. મહેનતથી પાછા આવ્યા. ચશ્મા પાણીમાં મિત્રો ખોવાઈ ગયા હતા, પણ એક ભાઈ જઈને નીચે જઈને ગોતી આવ્યા. સાહિલભાઈ તરતા લાગુ હું રજનીકાંત જેવો. નાઈને મિત્રો અમે નીકળી ગયા છીએ. હવે થોડોક રસ્તો દૂર હતો કેનાલનો, ચાલીને અમે જઈએ છીએ રહ્યા પાછા દરગાહ બાજુ. આ બાજુ છે દરગાહ, અને ત્યાં જઈ હજી એક બનાવવાની ઈચ્છા છે. ચોખ્ખા પાણીથી નાઈને કપડાં તો હું લઈને આવ્યો છું. કપડાં પહેરી પછી ગાડી રવાની કરશું અમદાવાદ બાજુ. મોબાઈલમાં હવે ચાર્જિંગ છે 5%. કદાચ હવે રસ્તાનો વિડીયો નહીં બને, જો કે રસ્તાના ઘણા બધા વિડીયો હતા, પણ આજે બહુ મજા આવી. તો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. મિત્રો કપડાં ચેન્જ કરી લીધા છે ને હવે જઈ છીએ અમે ઘરે. તો મળીએ આગળના નવા બ્લોગમાં.